નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 3ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 6/4/2026ના રોજ લેવાનું છે। વાર છે સોમવાર અને કુલ ગુણ છે 40। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે। અને આ પ્રશ્નપત્ર દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ ખાસ ઉપયોગી આ મોસ્ટ આઈએમપી પેપર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું છે। અને હા વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો। શરૂઆત કરીએ પ્રશ્નની। પ્રશ્ન નંબર 1, યોગ્ય વિરામચિહ્ન મૂકી ફકરો ફરીથી લખો, જેમના ગુણ 5। તો અહીં જે ફકરો આપેલો છે તેમની અંદર યોગ્ય વિરામચિહ્ન મૂકી આપણે ફકરો ફરીથી લખવાનો છે। તો અહીં આ રીતના ફકરો છે કે બિલેને પશુ પંખી પણ એટલા જ ગમે, એ તો એના મકાન પાછળની વાડીમાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા કૌવાને ચકલી સાથે વાતો કરે, વાંદરા, બકરા, ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરે। એકવાર કોઈકે એને પૂછ્યું, બિલ્લુ મોટો થઈને શું બનવાનો? બિલ્લુ કહે, હું તો ઘોડાનો રખેવાળ બનીશ। આ રીતના તમારે યોગ્ય વિરામચિહ્ન મૂકવાના। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। અને હા, પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરી શકો છો 7046222254 આ નંબર ઉપર। પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં જવાબ લખો, જેમના ગુણ 6। નંબર 1, બિલે વડવાઈના હિંચકા કેવી રીતે ખાતો? તો બિલે વડલા પર ચડતો, એની ડાળી પર પગ ભરાવીને પછી શરીરને નીચે લટકાવીને લંગૂર અને વડવા ગોળની જેમ ઊંધો લટકીને હિંચકા ખાતો। નંબર 2, હનુમાને અશોક વાટિકામાં શું કર્યું? તો હનુમાને અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી, બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા। નંબર 3, બધા બચ્ચા બતકને કદરૂપું બતક કેમ કહેતા હતા? તો બધા બચ્ચા બતકને કદરૂપું બતક કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું, તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું। પ્રશ્ન 3, નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે સાચા જવાબની નીચે લીટી દોરો, જેમના ગુણ છે 5। જોઈએ આપણે। નંબર 1, બિલ્લી રાજી થઈ ગઈ કારણ કે તેને ઘીવાળી રોટલી મળી। નંબર 2, બિલ્લીએ મનોમન વિચાર્યું કે આ રોટલીને હું ગામની બહાર લઈ જઈને ખાઉં। નંબર 3, ફકરામાં કયું માનું પાત્ર છે? તો જવાબ આવશે દૂધવાળો। નંબર 4, બિલ્લી રોટલીને ગામની બહાર કેવી રીતે લઈ ગઈ? તો જવાબ આવશે રોટલીને મોંમાં મૂકીને। નંબર 5, રોટલી લઈ ગામની બહાર ગયેલી બિલ્લી કોને જુએ છે? દૂધવાળાને। નંબર 6, બિલ્લી રોટલી લઈને કેમ ભાગી ગઈ? તો જવાબ આવશે કોઈ તેને જોઈ ન લે તેથી। પ્રશ્ન 4, કૌંસમાં રમતના નામ આપ્યા છે, આ રમતો નીચેના વાક્યોમાંથી જ્યાં લાગુ પડે તેની સામે લખો, જેમના ગુણ 4। નંબર 1, છુપાઈ જવાની મજા, સંતા કુકડી। નંબર 2, ઝાડ પર ચડવાની મજા, આંબલી પીપળી। નંબર 3, કેચ પકડવાની મજા, ક્રિકેટ। નંબર 4, ગોળ ગોળ ઘૂમવાની મજા, ફેર ફૂદરડી। પ્રશ્ન નંબર 5, નીચે આપેલા કાવ્યને વાંચી કાવ્યના આધારે વાક્ય સુધારી ફરીથી લખો, જેમના ગુણ 4। જોઈએ, કાવ્ય આપેલું છે તે પરથી પ્રશ્નો। નંબર 1, હું મારું ઘર ગંદુ રાખું છું, આપણે સુધારીને લખશું હું મારું ઘર સ્વચ્છ રાખું છું। નંબર 2, હું માતા પિતાનું માન રાખતો નથી, હું માતા પિતાનું માન રાખું છું। નંબર 3, હું મોડું ઉઠું છું, હું સમયસર ઉઠી જાઉં છું। નંબર 4, હું મિત્રો સાથે ઝઘડો કરું છું, હું મિત્રો સાથે પ્રેમથી રહું છું। પ્રશ્ન 6, નીચે આપેલ પ્રશ્નોના જવાબમાં સાચા વિકલ્પની નીચે લીટી દોરો, જેમના ગુણ 3। નંબર 1, મોસમ ઠંડો છે, ખાલી જગ્યા અમે સ્વેટર પહેર્યા એટલે। નંબર 2, મહેશ ધીમો ચાલતો હતો, ખાલી જગ્યા શાળામાં મોડો પડ્યો તેથી।
નંબર 3, કાગડાને કહી દો ખાલી જગ્યા અમને હેરાન ન કરે કે. પ્રશ્ન 6બ, નીચે આપેલ વાક્યોને ગઈકાલ, આજ, આવતીકાલના ખાનામાં લખો. તો જોઈએ, અહીં વાક્યો આપેલા છે. તો આજમાં હું લખું છું ગઈકાલમાં ગૌરવ આણંદ ગયો હતો અને આવતીકાલ વિશાલ રમશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના તમારા કોઈ મિત્રો, સગા સંબંધીઓ ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા હોય તો તેમના માટે પણ આ એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં તમને શું શું મળશે. તો ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની PDF પણ મળી રહેશે. તો અત્યારે જ ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. નંબર છે 70 46 22 22 54. પ્રશ્ન 7, આપેલ ચિત્રનું વર્ણન 5 વાક્યમાં લખો, જેમના ગુણ 5 જોઈએ. આકાશમાં કાળા વાદળ છે અને વરસાદ પડે છે. એક છોકરો અને એક છોકરી બહાર રમે છે. છોકરી પાસે એક મોટી છત્રી છે. છોકરો વરસાદના ટીપાને હાથથી પકડે છે. બધાને વરસાદમાં રમવાની બહુ મજા આવે છે. પ્રશ્ન 8, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો પૂર્ણ કરો, જેમના ગુણ 5. નંબર 1, મેં જલેબી ખાધી, મને મજા આવી. નંબર 2, સુજલને અંધારામાં ખૂબ ડર લાગે. નંબર 3, હેતલે સોનલને ધક્કો માર્યો એટલે સોનલને ગુસ્સો આવ્યો. નંબર 4, મારો પ્રથમ નંબર આવ્યો, મને આનંદ થયો. નંબર 5, વૃક્ષો કપાતા જોઈને મને દુઃખ થાય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.